હેલો દોસ્તો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જે ડિપ્લોમા સેમેસ્ટર 1 માટેની જે એક્ઝામ છે અને એની અંદર જે તમારો સબ્જેક્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ, તો એની આપણે જે છે પેપર સ્ટાઇલ આપણે જોઈશું, બરાબર। તો આની અંદર અહીંયા તમને જે સબ્જેક્ટ કોડ આપેલો છે અલગ છે, કેમ કે આ જે પ્રીવિયસ યરનું ક્વેશ્ચન પેપર છે। હાલ તમારો જે નવો સિલેબસ આવ્યો એમાં તમારો સબ્જેક્ટ કોડ ચેન્જ થયેલો છે, તો પરંતુ તમારો જે એની અંદર જે સિલેબસમાં જે યુનિટ છે એ મોસ્ટ ઓફલી સેમ છે। તો તમે જે આ ક્વેશ્ચન પેપર જે છે તમે પાછળના 4 થી 5 યરના ક્વેશ્ચન પેપર તમે જો કરશો તો તમને જે છે આ વર્ષે પણ તમારે મતલબ સારું રહેશે, એમાંથી ઘણું બધું જે છે પ્રશ્ન રિપીટ પણ થશે, બરાબર। તો એના પહેલાં તમારે જે છે આની પેપર સ્ટાઇલ ખાસ સમજવી બહુ જરૂરી છે, કેમ કે ઘણા બધાને પ્રોબ્લેમ રહેતો હોય છે ઇંગ્લિશમાં કે ભાઈ ઇંગ્લિશમાં શું આવશે, કઈ રીતનું આવશે, બરાબર। તો એ જે છે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન છે, કેટલા ક્વેશ્ચન છે અને કઈ રીતના હોય છે આપણે જોઈએ આની અંદર। તો અહીંયા તમને જે છે તમારું જે 70 માર્ક્સનું પેપર છે એમાં તમને જે છે 2.5 કલાક મળે છે બધા પેપરમાં, 2 કલાક ને 30 મિનિટ, અને 70 માર્ક્સનું પેપર છે એમાં તમારે જે છે 23 માર્ક્સે તમે પાસ થાઓ છો, બરાબર। તો અહીંયા આપણે જે ક્વેશ્ચન 1ની વાત કરી કે ભાઈ ક્વેશ્ચન 1 કેવો હશે, તો આની અંદર અહીંયા તમને જે છે ક્વેશ્ચન 1 છે તો એમાં પણ તમને જે છે એની અંદર જેમ કે અહીંયા એ આપેલો છે એ રીતનું નીચે તમને બી અને સી એ રીતનું આપેલું છે। સી તમને જે અહીંયા આપેલો છે કાં તો સી તમે આ લખી શકો છો, કાં તો સી તમે જે છે આ લખી શકો છો। તમને બે અહીંયા જે છે ઓરમાં આપેલું છે, કાં સી તમે ઉપરવાળો કાં તમે જે છે આ સી લખી શકો છો, બરાબર। તો એની અંદર શું છે આપણે જોઈએ, જેમ કે એની અંદર અહીંયા તમને જે છે એ અહીંયા એમસીક્યુ ટાઈપનું જે તમને અહીંયા આપેલું છે કે ભાઈ તમને ઇક્વેશન આપેલો છે, નીચે તમને 4 ઓપ્શન છે, તો એક એમસીક્યુ ટાઈપ જે છે તમને અહીંયા 4 આપેલા છે, 4માં જ તમારે કોઈ પણ 3 લખવાના છે, એટલે 1નો 1 માર્ક્સ એટલે 3 માર્ક્સનું તમારું આ થઈ ગયું। તો અહીંયા પહેલું જે છે એ તમને જે છે એ ઓપ્શન ફ્રોમ ધ ગિવન ઓપ્શન તમારે એની અંદરથી મતલબ વિકલ્પ ટાઈપનું રહેશે, બરાબર। તો તમને અહીંયા 4 એમસીક્યુ મળશે। એના પછી જેનો જે બી છે ક્વેશ્ચન 1નો બી, તો એમાં જે છે તમને 4 માર્ક્સનું આ ટાઈપનું આપેલું છે કે ભાઈ આના વીએસ કંઈક લખવાનું છે, તો જેમ કે જસ્ટિફાય ફેટ એન્ડ ફ્રેન્ડશિપ વીએસ ડ્યુટી એઝ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધ સ્ટોરી આફ્ટર 20 યર્સ, આ ટાઈપનું છે તમને કોઈ પણ ટોપિક, તો એના પર તમારે જે છે કંઈક લખવાનું રહેશે, આના વીએસ એ રીતનું કરીને વર્સિસમાં, બરાબર। તો એ ટાઈપનો ક્વેશ્ચન જે છે આવી શકે છે આની અંદર, તો એ જે છે તમારો 4 માર્ક્સનો રહેશે। આ જે છે આના ઓરમાં આના ઓપ્શનમાં કોઈ પણ છે નહીં, મતલબ બી તમારે લખવો જ પડશે, ફરજિયાત છે, બરાબર। એના પછી તમને જે છે એનો સી છે, જેમ કે આ તમારો બી જે હતો એ 4 માર્ક્સનો હતો અને ઉપર તમે જોયું એ 3 માર્ક્સનો, એટલે 4 ને 3 7 થયા। સી જે છે તમારો એ પણ જે છે અહીંયા 7 માર્ક્સનો રહેશે। હવે આ સીમાં શું છે તમે સમજો કે આની અંદર તમને આપેલું છે કે ભાઈ રાઇટ અ બ્રીફ નોટ ઇન અબાઉટ 120 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ એની 3 આપેલા છે, 3 ટોપિક, કોઈ પણ 2 જે અહીંયા ટોપિક છે એના ઉપર તમારે જે છે શોર્ટ નોટ ટાઈપની બ્રીફ નોટ લખવાની છે, 120 વર્ડ્સ જેવા છે એમાં એની અંદર હોવા જરૂરી છે। તો તમે જે છે 3 ટોપિક આપેલા છે એમાંથી કોઈ પણ 2 ટોપિક ઉપર તમારે જે છે લખવાની રહેશે, અને એના તમને જે છે અહીંયા 7 માર્ક્સ આપેલા છે, બરાબર। કાં તો સી તમે જે છે આ લખી શકો છો, કાં તો સી તમે જે છે નીચે અહીંયા તમારે આપેલું છે ભાઈ અહીંયા આની અંદર શું આપેલું છે કે ભાઈ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન ઇન 1 or 2 સેન્ટેન્સ, 1 અથવા 2 વાક્યની અંદર તમારે આની અંદર જવાબ આપવાનો રહેશે। તો આની અંદર તમને જે છે અહીંયા 8 ક્વેશ્ચન આપેલા છે, 8માંથી કોઈ પણ 7 ક્વેશ્ચન તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે। કાં તો તમે શોર્ટ નોટવાળો સી ચૂઝ કરી શકો છો, કાં તો તમે જે છે આ ક્વેશ્ચનવાળો સી ચૂઝ કરી શકો છો। સીમાં તમને ઓપ્શન મળશે ભાઈ કાં તો સી શોર્ટ નોટવાળો, કાં તો સી તમે ક્વેશ્ચનના આન્સર આપો આ રીતનો। તો તમારે આની અંદર જો તમારે જે છે શોર્ટ નોટ ટાઈપનું લખવું છે તો તમે જે છે એના ઉપર લખી શકો છો, બરાબર। જેમ કે તમને અહીં આપેલું છે કે ભાઈ બેરિયર્સ ટુ કમ્યુનિકેશન વિથ ઇલસ્ટ્રેશન, તો એ બધું તમને જે પણ મતલબ તમારા સિલેબસમાં જે છે યુનિટ તેમાંથી જ હશે, તો એ તમારે એના ઉપર લખવાનું છે, બરાબર। કાં તો સી પછી તમારે જે છે આની અંદર તમારે એના આન્સર આપવાના રહેશે કે વોટ ઇઝ એન્કોડિંગ ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન, બરાબર। પછી ડિફાઇન ડિકોડિંગ ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન, તો આ બધું જે છે તમને તમારે જો મતલબ તમને જો આના જવાબ આવડે છે તો તમારે આ લખવાનું છે, કાં તો તમે જે છે ઉપરનું બ્રીફ નોટ લખો। તો એક આ ટાઈપનું જે છે એ તમારું રહેશે, સી છે એ પણ તમારું 7 માર્ક્સનું રહેશે, બરાબર। 8માંથી કોઈ પણ 7 ક્વેશ્ચન લખવાના રહેશે। તો આ જ તમારો જે થઈ ગયો એ ક્વેશ્ચન 1 થઈ ગયો। જે છે ક્વેશ્ચન 2 જે છે આની અંદર જોઈએ, તો ક્વેશ્ચન 2 તમને જે છે આની અંદર જો એમાં આ રીતનું આપેલું છે ક્વેશ્ચન પેપર જે છે આમાં કે ભાઈ આ જે ક્વેશ્ચન 2 છે તો એની અંદર તમારું ફરી પાછું એ બી સી એમ કરીને રહેશે, જેમ કે એ છે, બી છે અને સી છે, બરાબર। કાં તો તમે જે ક્વેશ્ચન 2 જે છે એ આખો જે છે આ ચૂઝ કરી શકો છો ક્વેશ્ચન 2,
કાં તો તમે જે ક્વેશ્ચન 2 છે આખો તમને ક્વેશ્ચન 2 ઓરમાં મળશે, એ તમે ખાસ જોજો અહીંયા કે ભાઈ ફરી પાછો ઓર કરીને તમને જે છે ફરી પાછું ક્વેશ્ચન 2 આપેલું છે. કાં તો તમે આગળવાળો ક્વેશ્ચન 2 કરો, કાં તો તમે આ ક્વેશ્ચન 2 કરો. એવું નથી કરવાનું કે ક્વેશ્ચન 2 જે ઓરમાં આપેલું છે એનું તમે ધારો કે એ કરો, આ જે ક્વેશ્ચન જે આ 2 છે એનું ઉપરનું છે બી કરો, એવું અલગ અલગ નથી કરવાનું. એ ખાસ જોજો કે તમને આખો ક્વેશ્ચન ઓરમાં આપેલો છે, બરાબર છે. તમને ક્વેશ્ચન 2માં જે અલગ અલગ છે એને ઓરમાં નથી આપેલું, તમારે ખાસ જોવાનું છે. ક્વેશ્ચન 2 આખો જ અલગ અલગ આપેલો છે. કાં તો તમે ક્વેશ્ચન 2 જે છે ઉપરવાળો કરી શકો છો, કાં તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, કાં તો જે છે ક્વેશ્ચન 2 તમને ઓર આખો નીચે આપેલો છે એ તમે કરી શકો છો. મતલબ જો ફરીથી સમજીએ, જેમ કે ક્વેશ્ચન 2 છે તો આની અંદર તમને એ આપેલું છે કે ભાઈ આઈડેન્ટિફાઈ નાઉન્સ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. તમારે એમાંથી જે છે નાઉનને તમારે ફાઇન્ડ કરીને લખવાના છે. જેમ કે તમને અહીંયા 3 સેન્ટેન્સ આપેલા છે, તો એ સેન્ટેન્સમાંથી તમારે નાઉનને આઈડેન્ટિફાઈ કરીને લખવાના છે. કોઈ પણ સોરી આ 3 છે, બરાબર. તો એમાં તમારે એ કરવાનું છે, બરાબર. એના પછી તમને બી શું આપેલો છે, ડુ એસ ડાયરેક્ટ. તો તમારે આમાં જે પણ તમને ગ્રામરમાં શીખ્યું છે તમે ડુ ડાયરેક્ટનું, તો તમારે જે છે આની અંદર કરવાનું રહેશે, બરાબર. આ તમને જે આપેલા છે 4 સેન્ટેન્સ, તો તમારે એની જે ડુ એસ ડાયરેક્ટ કરવાની રહેશે, બરાબર. તો જે છે આ બી આ રીતનું છે, બરાબર. તમને અહીંયા જે સી આપેલો છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોશિએટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન બ્રેકેટ્સ. તો અહીંયા તમારે જે છે એ ખાલી જગ્યા પૂરવાની છે. તમને જે અહીંયા સાઈડમાં જે બ્રેકેટમાં આપેલું છે એનાથી તમારે જે છે આ તમારે 7 ખાલી જગ્યા જે છે પૂરવાની છે. તો આ તમને 1 માર્ક્સ, એટલે તમને 7 ખાલી જગ્યાના 7 માર્ક્સ મળશે, બરાબર. તો જેમ કે અહીંયા તમને આપેલું છે ખાલી જગ્યા સી ખાલી જગ્યા ડિનર લાસ્ટ નાઇટ. તો એમાં ડુ હેવ છે, ડઝ હેવ છે, ડીડ હેવ છે. તો એમાં શું આવશે તમારે એની અંદર લખવાનું છે. પછી બીજો ઓપ્શન છે કે ભાઈ આઈ ખાલી જગ્યા ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેની ટાઈમ્સ. તો શું એની અંદર આવશે, આઈ હેવ બીન આવશે કે હેઝ બીન આવશે કે હેડ બીન આવશે, એ તમારે એની અંદર જે છે ગ્રામર પ્રમાણે તમારે એમાં લખવાનું રહેશે. તો એક આ ટાઈપની જે છે ખાલી જગ્યા જે છે આની અંદર આવશે. તો આ થઈ ગયો ક્વેશ્ચન 2, બરાબર. એમાં એ બી સી. ક્વેશ્ચન 2 કાં તો તમે આ લખી શકો છો, કાં તો તમે જે છે ક્વેશ્ચન 2 ફરી પાછો ઓરમાં આપેલો છે એનો એ જ. એવું નથી કરવાનું કે ક્વેશ્ચન 2 જે આગળનો છે અને ઓરનો છે એનો, જેમ કે આનો એ લખ્યો, આનો બી લખ્યો, સી જે છે તમે ધારો કે એ સી તમે આ જે ક્વેશ્ચન 2 ઉપર આપેલો હતો એનો તમે સી લખી દીધો, એવું કરવાનું નથી. કોઈ પણ તમે ક્વેશ્ચન જે છે તમારે પસંદ કરવાનો છે જોઈને. કાં તો તમે ક્વેશ્ચન 2 ઉપરનો લખો, કાં તો ક્વેશ્ચન 2 તમે જે છે ઓરવાળો આખો લખવાનો છે. તો કોઈ પણ બેમાંથી તમારે આખું લખવાનું છે. એવું નથી કે અલગ અલગ બેમાંથી કે ઓરમાંથીને જે બીજું જે છે એમાંથી અલગ અલગ કરીને લખવાનું છે, એવું નથી. કોઈ પણ તમારે એક જે છે લખવાનું છે. કાં તો તમે ઉપરનો લખો, કાં તો તમે ઓરવાળો નીચેનો લખો, એ રીતનું. જોઈએ ક્વેશ્ચન 3. તો ક્વેશ્ચન 3 તમે જોશો એમાં પણ તમને એ બી સી, અને ક્વેશ્ચન 3ના ઓરમાં પણ ક્વેશ્ચન 3, બરાબર. એમાં પણ એ બી અને સી એ રીતનું રહેશે. તો હું તમને એક સમજાવું કે ક્વેશ્ચન 3માં કેવું કે એમને પૂછ્યું છે. તો એમાં ક્વેશ્ચન 3માં એમને પૂછ્યું છે કે ભાઈ આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ ધ સેન્ટેન્સ ગિવન બિલો એની 3. તમને અહીંયા 4 આપેલું છે. આ 4 જે છે આની અંદર તમારે જે સેન્ટેન્સનું પેટર્ન કયું છે એ તમારે લખવાનું છે. જેમ કે દે વર્કડ હાર્ડ. તો જે પણ તમે શીખ્યા હશો એ તમને ખબર હશે, બરાબર. તો તમારે જે છે સેન્ટેન્સનું પેટર્ન લખવાનું છે, ભાઈ સેન્ટેન્સ કયા ટાઈપનું છે. તો તમારે 4માંથી 3 લખવાનું છે, એટલે કે એના 3 માર્ક્સ રહેશે. એના પછી બીમાં શું પૂછ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અ સુટેબલ મોડલ ઓક્ઝિલરી એની 4. તમારે અહીંયા જે છે 5 ખાલી જગ્યા છે. આની અંદર તમારે જે મોડલ ઓક્ઝિલરીના ક્વેશ્ચન છે એ અહીંયા પૂછવામાં આવ્યા છે. જે કેન, કુડ, શુડ ને બધા જે છે એ ટાઈપના અહીંયા ક્વેશ્ચન છે, મે, માઇટ ને બધા, બરાબર. તો તમારે એના ઉપરથી જે છે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો આ જે છે જેમ કે અહીંયા આપણે જોઈએ કે ભાઈ દેર આર બ્લેક ક્લાઉડ્સ ઇટ ખાલી જગ્યા રેન ટુડે. તો આ જે છે મતલબ આ રીતનો જે તમને ખાલી જગ્યા છે આમાં, તેમાં વચ્ચે અહીંયા શું આવશે, કેન આવશે, મે આવશે, શુડ આવશે, બરાબર. તો શું આવશે અહીંયા, ઇટ મે રેઇન ટુડે, બરાબર. તો એ રીતનું જે તમને જે પણ મોડલ ઓક્ઝિલરીના ક્વેશ્ચન આવડતા હોય, તો આ જે મોડલ ઓક્ઝિલરીના ક્વેશ્ચન પણ અહીંયા ખાસા બધા એમાં પૂછવામાં આવે છે, તો એ પણ તમે ખાસ કરજો, બરાબર. પછી જે બીજી ખાલી જગ્યા છે તમે જોઈ શકશો. તો એ રીતની કરીને તમને અહીંયા મોડલ ઓક્ઝિલરીના જે ક્વેશ્ચન જે છે પૂછવામાં આવતા હોય છે, બરાબર. તો આ થઈ ગયો એનો બી. તો અહીંયા તમારે જે છે 5માંથી 4 જે છે, સોરી, અહીંયા તમારે 4 જે ખાલી જગ્યાની પૂરવાની છે. તમને 4 માર્ક્સ એના મળશે, 3 માર્ક્સ તમને આગળના થઈ ગયા. એના પછી સી તમને અહીંયા આપેલો છે કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોશિએટ ફોર્મ ઓફ ધ વર્બ્સ. તમારે જે છે ક્રિયાપદનું જે તમારે એનું જે ફોર્મ કમ્પ્લીટ જે અહીંયા એની અંદર સુટેબલ હોય તમારે લખવાનું રહેશે. જેમ કે ટાઈમ એન્ડ ટાઈડ ખાલી જગ્યા ફોર નોન. તો વેટ અથવા વેટ શું આવશે એ તમારે એની અંદર જે છે લખવાનું છે. તમને ખાલી જગ્યા મતલબ એમાં જે છે સાઈડમાં તમને બ્રેકેટમાં આપેલું છે જે ક્રિયાપદનું રૂપ, તો એ તમારે લખવાનું છે કે ભાઈ એમાં એસ વાળું આવશે કે એસ વગરનું આવશે, એ તમારે આની અંદર જે છે લખવાનું છે.
બીજું છે ભાઈ ધ ડાયરેક્ટર એન્ડ પ્રોડ્યુસર ઓફ ધ મૂવી ખાલી જગ્યા પ્રેઝન્ટ યસ્ટરડે, તો વોઝ આવશે કે વર આવશે એ તમારે એની અંદર લખવાનું છે, બરાબર. તો આ રીતનું જે છે સી તમને અહીંયા પૂછવામાં આવશે. તો એમાં 8 ક્વેશ્ચન છે, એમાં તમારે જે છે 7 લખવાના છે, એકનો 1 માર્ક્સ એટલે 7 માર્ક્સનું થઈ ગયું. તો તમે કાં તો જે છે તમે જે ક્વેશ્ચન 3 એ લખી શકો છો, કાં તો તમને ક્વેશ્ચન 3ના ઓરમાં પણ ક્વેશ્ચન 3 આપેલો છે, કાં તો તમે એ લખી શકો છો. તમારે ખાસ એની અંદર જોઈ લેવાનું કે ભાઈ આપણને શું શું એમાંથી આવડે છે, બરાબર છે. તો તમારે જે પણ આવડતું હોય વધારે એ ક્વેશ્ચન તમારે લખવાનું. જેમ કે ઓરવાળો આવડે છે તો ઓરવાળો લખો, એના ઉપરવાળો આવડે છે તો એ લખો. તમે જોઈ શકશો કે ભાઈ ક્વેશ્ચન 4 અહીંયા આપેલો છે. તો ક્વેશ્ચન 4ના ઓરમાં પણ એક ક્વેશ્ચન 4 જે છે તમને નીચે અહીંયા આપેલો છે. જેમ કે હું તમને પહેલાંથી બતાવી દઉં, કેમ કે આ ક્વેશ્ચન 4 છે, બરાબર છે. તો એની અંદર ABC છે. તો એ રીતનો ક્વેશ્ચન 4ના ઓરમાં પણ તમે જોઈ શકશો કે અહીંયા ઓર કરીને ફરી પાછો ક્વેશ્ચન 4 આપેલો છે. એટલે તમારું જે ક્વેશ્ચન પેપર છે ને બહુ લાંબુ હશે, એટલે તમને એવું લાગશે કે ઘણું બધું છે, એવું નથી. તમને આખાના ઓરમાં આખો એક ક્વેશ્ચન જે છે આપેલો રહેશે. તમારે ખાસ જોઈને પહેલાં જોઈ લેવાનું કે ભાઈ મને જે છે આ બંને ઓરમાંથી શેમાં વધારે આવડે છે, તો એ તમારે ક્વેશ્ચન લખવાનું છે, બરાબર. તો જેમ કે અહીંયા આપણો જે ક્વેશ્ચન 4 છે જોઈએ તો એની અંદર કેવું પૂછ્યું છે એ આપણે એના વિશે થોડું સમજીએ. કે જેમ કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એની 3, તો તમને અહીંયા 4 આપેલા છે MCQ, એમાંથી તમારે કોઈ પણ 3ના જે છે લખવાના રહેશે, બરાબર. તો એ તમારે જે છે આની અંદર તમને જે પણ આન્સર આવડતા હોય બધાના જે છે મતલબ ટીક કરવાના છે. ડાયરેક્ટ મતલબ MCQ ટાઈપના આની અંદર જે આ ટાઈપનું રહેશે, MCQ ટાઈપ છે. તો આ જે છે એમાંથી 4માંથી કોઈ પણ 3ના આ રીતનું લખવાનું છે. એના પછી B છે તમારો. તો બીમાં શું કીધું છે ભાઈ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન અ બ્રીફ. તમારે ટૂંકમાં જે છે એટલે કે 20થી 40 વર્ડ ટાઈપનું થાય એટલું તમારે એક ક્વેશ્ચનનો આન્સર લખો. તો તમને અહીંયા 3 ક્વેશ્ચન આપેલા છે. 3માંથી તમારે જે છે એની 2 કોઈ પણ 2 લખવાના રહેશે, બરાબર છે. કેટલા લખવાના છે? 3માંથી કોઈ પણ 2ના ક્વેશ્ચન આપવાના છે. જેમ કે તમે આપણે ક્વેશ્ચન સમજીએ કે ભાઈ કોમેન્ટ ઓન ધ ગ્રેજ્યુઅલ ચેન્જ ઇન ધ બિહેવિયર ઓફ બર્ડ્સ એન્ડ એનિમલ્સ ટુવર્ડ્સ ધ ઓથર ઇન ધ સ્ટોરી લેપર્ડ. તમારે એના વિશે તમને કોઈ પણ જેમ કે પૂછ્યું છે તો એના વિશે તમારે જે છે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. 20થી 40 વર્ડ્સ થાય એ ટાઈપની અંદર, બરાબર. તો આવા તમને અહીંયા ક્વેશ્ચન 3 આપેલા છે. 3માંથી કોઈ પણ 2 લખવાના રહેશે, બરાબર. તો જે છે એ તમારું 4 માર્ક્સનું થઈ ગયું, બરાબર. 2 માર્ક્સનું રહેશે. એના પછી તમને C આપેલો છે. તો અહીંયા જે C છે એની અંદર શું કીધું છે કે ભાઈ રાઇટ અ બ્રીફ નોટ ઇન અબાઉટ 120 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ એની 2. 3 ટોપિક આપેલા છે. કોઈ પણ 2 ટોપિક ઉપર તમારે 120 વર્ડ્સ જેટલું જે છે તમારે એક શોર્ટ નોટ ટાઈપનું લખવાનું રહેશે, બ્રીફ નોટ ટાઈપનું, બરાબર. જેમ કે ઓથર્સ ટુ એન્કાઉન્ટર્સ વિથ ધ લેપર્ડ્સ, એના વિશે કોઈ તમને જો એમાં ફાવે છે તમે એ લખો. કાં તમને અહીંયા બીજો ટોપિક આપેલો છે, બરાબર, તો તમે એ પણ લખી શકો છો કે ભાઈ સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ, બરાબર. કાં તમને જે છે આના વિશે આવડતું હોય તમે એ લખો. તો તમને અહીંયા કોઈ પણ 3 ટોપિક આપેલા છે, કોઈ પણ 2 ટોપિક ઉપર તમારે બ્રીફ નોટ લખવાની રહેશે. તો જે છે C આ ટાઈપનું રહેશે. તો એક આ C થઈ ગયો. એના ઓરમાં પણ તમને ફરી પાછું ક્વેશ્ચન 4 આપેલો છે. તમને જો એમાંથી વધારે આવડે છે તો તમે ક્વેશ્ચન 4 એ લખો. જો ખાસ યાદ રાખજો કે એવું નથી કરવાનું કે મેં જે છે ક્વેશ્ચન 4નો જે છે આ C મતલબ પહેલાં જેમ છે જેમ કે ક્વેશ્ચન 4નો એ આ લખી દીધો, પછી હું એમ કરું કે ભાઈ ક્વેશ્ચન 4નો જે ઓર છે ઓરનો હું ધારો કે આ B અને C લખું, એમ કરવાનું નથી. કોઈ પણ તમને આવડે છે જેમ કે કાં તો તમને ઉપરનો આવડે છે તો એ આખો લખો વધારે, કાં તો તમને આ વધારે આવડે છે ઓરવાળો તો તમે ક્વેશ્ચન 4 આ લખો. એવું કરવાનું છે, અલગ અલગમાંથી નથી કરવાનું, બરાબર. ખાસ એ જોજો. તો હવે આપણે જે છે ક્વેશ્ચન 5 જે છે જોઈએ. તો ક્વેશ્ચન 5 તમે અહીંયા જોઈ શકો છો. આ ક્વેશ્ચન 5ના ઓરમાં પણ તમને જે નીચે જે છે તમને ક્વેશ્ચન 5 બીજો પણ અહીંયા જોવા મળશે. તમને જે વધારે આવડે છે એ તમારે ક્વેશ્ચન આની અંદરથી લખવાનું છે. હવે થોડું આમાં પણ આપણે ડિટેલમાં જોઈએ કે આની અંદર કેવું કેવું પૂછવામાં આવ્યું છે. તો જેમ કે પહેલાં તમને જે એ આપેલો છે એ તમને અહીંયા આપેલો છે ભાઈ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, મતલબ કે તમને અહીંયા MCQ આપવામાં આવેલ છે 4. એ 4માંથી તમને જે 3 આવડે છે તમારે એની અંદર લખવાના છે એની 3. એના પછી તમને જે છે અહીંયા ડુ એસ ડાયરેક્ટ એટેમ્પ્ટ એની 1. તો અહીંયા તમને જે ઉપર એ રીતનું કીધું છે ભાઈ ડુ એસ ડાયરેક્ટ, પરંતુ અહીંયા તમને જે નીચે આમાં જે છે પેપરમાં તમને એમાં એક બ્રીફ નોટ લખવાનું કીધું છે. તો આની અંદરથી આ જેને ઉપર મતલબ એની સૂચના આપવામાં આવેલી છે કદાચ ખોટી હોઈ શકે છે, બરાબર. તો આમાં જે છે તમને બ્રીફ નોટ પણ જોવા મળશે. તો આની અંદર તમારે જે છે કોઈ પણ એક ટોપિક ઉપર તમારે એમાં બ્રીફ નોટ લખવાની છે. જેમ કે 7 Cs ઓફ બિઝનેસ કમ્યુનિકેશન, એના વિશે તમારે જે છે 120 વર્ડ લખવાના કે, બરાબર છે. તો તમારે કોઈ પણ 2માંથી એક પર તમારે બ્રીફ નોટ લખી દેવાની. બીજું તમને અહીંયા કીધું છે ભાઈ રાઇટ રિક્વેસ્ટ લેટર ટુ ધ હેડ ઓફ યોર રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ ઇન યોર કોલેજ. તમારે કંઈક લેટર લખવાનું કે, બરાબર, તો તમારે એ લેટર પણ લખવાનું છે. શેના માટે કીધું છે કે યોર લીવ ફોર અ વીક, બરાબર. તો એના માટે તમારે કંઈક લેટર લખવાનું કે તો એમાં એ તમારે લેટર લખવાનું છે.
તો આની અંદર તમારે થોડું જે છે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ધારો કે આ લેટર ટાઈપનું કંઈક લખો છો તો એની અંદર એવી વસ્તુ લખવાની નથી કે તમારું નામ તમે ધારો કે એની અંદર લખી દીધું, કે તમે તમારો જે એનરોલમેન્ટ નંબર તમે એની અંદર લખી દીધો, કે તમે કોલેજનું નામ લખી દીધું, કે એવી કંઈક મતલબ એવું તમને ખબર તમારી પડે એવું કોઈ એની અંદર લખવાનું નથી, બરાબર. તો તમે જઈને કે ધારો કે જો તમને એમાં લેટર પૂછાય છે, જો તમારા સિલેબસમાં છે એ ટાઈપનું, તો તમારે જે છે એમાં એ રીતની કંઈક એવી વસ્તુ નથી લખવાની, મતલબ એવું કંઈ એવું મેન્શન નથી કરવાનું તમારા કોલેજનું કે તમારા એનરોલમેન્ટ નંબરનું કે તમારા નામ વિશે. તમારું મતલબ નામ જે છે એની અંદર નથી લખવાનું. તમારે કંઈક નામ બીજું લખવાનું આવે તમે એની જગ્યાએ XYZ કરી શકો છો, અથવા તમે કોઈ પણ બીજું નામ તમે લખી શકો છો, પરંતુ એવું તમારું નામ કે એનરોલમેન્ટ નંબર ને એવું કંઈ એમાં લખવાનું નહીં, બરાબર. તો એ રીતનું છે. તો કંઈક નોટ બ્રીફ નોટ જેવું પૂછાય તો તમારે એના વિશે પણ તમારે એમાં લખવાનું રહેશે કોઈ પણ એકની અંદર. તો એ તમારું 4 માર્ક્સનું થઈ ગયું, એટલે 3 ને 4 7. એના પછી તમારું C જે અહીંયા આપેલો છે કે ભાઈ ડ્રાફ્ટ ધ ફોલોઈંગ બિઝનેસ ઈમેલ, તમને જે છે 2 આપેલું છે, એમાં તમારે કોઈ પણ એક ઉપર ધારો કે ઈમેલ લખવાનું કે તો પણ તમારે એમાં ઈમેલ લખવાનું છે, બરાબર. તો એ તમારું જે છે 7 માર્ક્સનું રહેશે. તો અહીંયા તમને જે છે અહીંયા 2 ટોપિક આપેલા છે, તો તમારે 2માંથી કોઈ પણ એક પર મેલ કરવાનું, ઈમેલ તમારે એની અંદર લખવાનું છે, બરાબર. તો આની અંદર જે છે એ તમને અહીંયા આપેલું છે ભાઈ, જેમ કે હ્યુન્ડાઈ મોટર્સ લિમિટેડ મુંબઈ ઇન્ડિયા વોન્ટ્સ ટુ પરચેઝ 20,000 ફ્યુચર પ્રૂફ લિથિયમ આયન બેટરીઝ, મોડલ નંબર તમને આપેલું છે ફોર ઇટ્સ ન્યૂ SUV કાર, બરાબર. તો એ ટાઈપનું તમને કહે તો એના વિશે તમારે ઈમેલ જે છે લખવાનું કહે તો એની અંદર તમારે ખાસ જોઈ લેવાનું ભાઈ કોને કોને મોકલવાનું છે ને એ બધું. તો તમારે એની અંદર જે છે જેમ કીધું છે એના ઉપરથી જ તમારે એમાં લખવાનું રહેશે એ ટાઈપનું, બરાબર. તો તમે જે છે એ તમારે કોઈ પણ એક ઉપર ઈમેલ લખવાનો રહેશે, તો તમે જે છે એ તમારે લખવાનું છે. તો એનો તમને જે છે 7 માર્ક્સ જે છે ચોખ્ખા મળી જશે. તમે એની પણ ખાસ જે છે તૈયારી કરજો. તો આ ટાઈપનું જે છે તમારો ક્વેશ્ચન જે 5 રહેશે, અને ક્વેશ્ચન 5ના ઓરમાં પણ તમને બીજો અહીંયા ક્વેશ્ચન 5 આપેલો છે, તો એમાં આ ટાઈપનું છે. એમાં તમને શું કીધું છે કે ભાઈ એમાં તમને ડ્રાફ્ટ ધ ફોલોઈંગ બિઝનેસ લેટર લખવાનું કીધું છે. એ તમને આ ટાઈપનો કોઈ ટોપિક આપેલો છે ભાઈ, તો તમે એના વિશે લખશો. કોઈ પણ 2 ટોપિક આપેલા છે, કોઈ પણ એક ઉપર લખવાનું કીધું છે, તો એના તમને અહીંયા ચોખ્ખા 7 માર્ક્સ મળે, બરાબર. તમને જે છે અહીંયા આ ટાઈપનું જે છે તમે આમાં તમે માર્ક્સ જે છે તમે ગેઇન કરી શકો છો. જો તમને ગ્રામર કેવું નથી આવડતું, ઓછું ફાવે છે, તો તમે જે છે આની અંદર આ ટાઈપની જે પૂછાય તમારા સિલેબસમાં છે, તો તમે આ ટાઈપનું જે છે તૈયાર કરીને પણ તમે ઇંગ્લિશમાં એટલે કે આ સબ્જેક્ટમાં માર્ક્સ જે છે તમે ગેઇન કરી શકો છો. તો જે ઇંગ્લિશનું જે છે આ રીતનું પેપર રહેશે. તો આઈ હોપ કે તમને જે છે કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ એમાં તમને પેપર સ્ટાઇલની ખબર પડી છે, અને આ રીતનું જે પેપર આવે છે તમારે ખાસ એમાં ધ્યાન રાખવાનું છે ભાઈ આપણે કયો ક્વેશ્ચન લખ્યો છે. પહેલાં ક્વેશ્ચન આપણે વાંચી લઈએ કે ભાઈ ઓવરવાળો વધારે આવડે છે કે ઉપરનો વધારે આવડે છે. તો તમારે જે છે ખાસ એ રીતનું જોઈને પછી તમારે લખવાનું છે. તમે ડાયરેક્ટ સીધા જોયા વગર જે છે તમે લખી દેશો ભાઈ ક્વેશ્ચન 4, પછી એમાં તમે એક એ ગણ્યો, મતલબ એ લખ્યો, બી લખ્યો, પછી તમને સીમાં ખબર પડી કે ભાઈ સીમાં આપણને જે છે ઓરમાં વધારે આવડે છે, તો પછી તમારે જે છે થોડું જોઈને લખવાનું. એટલા માટે કરીને ખાસ જોઈ લેવાનું કે ભાઈ તમને કયો જે છે આખો ક્વેશ્ચન વધારે આવડે છે, તો એ પછી તમારે એ જે છે ચૂઝ કરવાનું રહેશે. તો આઈ હોપ કે તમને જે છે આ સબ્જેક્ટ વિશે તમને પેપર સ્ટાઇલની ખબર પડી છે, અને જે આ ક્વેશ્ચન પેપર છે આ પણ તમે ખાસ કરજો, કેમ કે આમાંથી કંઈ પણ ક્વેશ્ચન જે છે રિપીટ થઈ શકે છે. આ પણ જે છે તમારું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જ છે. તો તમે જે છે જીટીયુના પાછળના જે છે તમે ક્વેશ્ચન પેપર જે છે ખાસ ડાઉનલોડ કરી અને તમે એને જે છે વાંચજો, પ્રિન્ટ કરીને તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. તો તમને જે છે આ એક્ઝામમાં તમને એવું સારી એની મદદ પણ મળશે, અને ઘણા બધા ક્વેશ્ચન જે છે એ રિપીટ પણ થાય છે, બરાબર. તો તમે જે છે ખાસ ક્વેશ્ચન પેપર જે છે કરજો. તો આઈ હોપ કે તમને જે છે આના વિશે ખબર પડી છે, અને કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટમાં રજૂ કરી શકો છો, અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો, અને તમારી તૈયારી જે છે તમે ચાલુ રાખજો. તો ચાલો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.